આશીર્વાદ અને આશીર્વાદની આ લાગણી જોડે ખરેખર દિલને અડી જાય એ પ્રકારના આશીર્વાદ તમારા હંમેશા મળતા રહ્યા છે અને આ જ આશીર્વાદ જોડે આપણે સૌ સાથે મળીને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની બહેનોને વધુ સશક્ત કરવા માટેનો સંકલ્પ या रक्षाबंधनના પવિત્ર અવસરના દિવસે આપણે સૌએ લેવાનું ભાઈ બહેનનો આ પવિત્ર સંબંધ એ કોઈ સામાન્ય સંબંધ નથી। ભાઈઓની નાનામાં નાની ભૂલોથી લઈને મોટામાં મોટી ભૂલો, ભાઈની તકલીફમાં સૌથી પહેલા કોઈની આંખ ભીની થાય ને તો એ એની બહેન હોય છે। અને વહેલી સવારે બહેનો જ્યારે મંદિરમાં માતાજીનો દીવો જ્યારે પ્રગટાવતા હોય છે તો દીવો પ્રગટાવ્યા પછી કદાચ પોતાના દીકરા દીકરી આ બધા માટે મનોકામનાઓ પછી માંગતી હશે, પણ ભાઈ માટે મનોકામનાઓ બહેન પહેલા માંગતી હોય। પવિત્ર અતિ પવિત્ર કરતા બી વધારે એનો કોઈ શબ્દ ના હોઈ શકે એવો આ સંબંધ છે। દીકરો ક્યારે પિતાનો બાપ નથી બની શકતો। દીકરી ખોલે રમતા રમતા મોટી થાય એટલે પિતાની માં જરૂર બની શકતી હોય। દીકરો પિતા કે માતાને તારે આવું ના કરવું જોઈએ, તારે બરાબર જમવું પડશે, પાણીનો ગ્લાસ ભરીને સમયસર પાણી પીવું પડશે, ભોજન સમયસર લેવું પડશે, દવા લેવાની હોય તો લેવી પડશે, એ ક્યારેય દીકરો પિતાનો બાપ નથી બની શકતો। પણ દીકરી થોડી મોટી થાય, સમજતી થાય એટલે પિતાની માં બનીને એ પિતા માતા ભાઈઓની સેવા કરતી હોય। એટલે આપણા સમાજ જીવનમાં દીકરીઓને, મહિલાઓને એ માતા અને ભગવાનના સ્વરૂપ તરીકે હંમેશા ગણવામાં આવ્યું છે અને એ જ આસ્થા જોડે આપણું સમાજ જીવન આગળ વધ્યું અને તમારા સૌના આશીર્વાદ જોડે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની મહિલાઓ વધુ સશક્ત થાય, મહિલા સુરક્ષાનો વિષય હોય કે પછી મહિલાઓની સ્વતંત્રતાનો વિષય, આ બધા જ વિષયોમાં ગુજરાત સરકાર આ અહીંયા બેઠેલી બહેનોના નેતૃત્વમાં ગુજરાતના ખૂણે ખૂણે મહિલાઓને સશક્ત કરવાની કામગીરીને આગળ વધારી રહી છે। ઉત્સવના સૌપ્રથમ તો સર્વે ગુજરાતના પરિવારજનોને માતૃશક્તિને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છું અને એના જ ભાગરૂપે આજે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ મહિલા મોરચાના અધ્યક્ષ અને મહિલા મોરચાની પૂરી ટીમ દ્વારા બેન શ્રી અંજુબેન અને એમની ટીમ દ્વારા મુખ્યમંત્રી શ્રીને રાખડી બાંધી અને આશીર્વાદ આપવાનું જે આજે ખૂબ સરસ ભવ્યાતિ ભવ્ય આયોજન કર્યું છે, એના માટે હું મહિલા મોરચાની પૂરી ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આજે અમને પણ એ સૌભાગ્ય મળ્યું કે એટલા બધા બહેનોની વચ્ચે સવિશેષ ઉપસ્થિતિ દાખવી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રાખડી બાંધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। તેમજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સંપૂર્ણપણે યુએસથી પાછા ફરી અને એમનો સમય આપી અને દરેકે દરેક બહેનોના આશીર્વાદ સ્વીકાર કર્યો છે, એના માટે પણ હું હૃદયપૂર્વક એમને શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। આપ સર્વે ગુજરાતની જનતાને પણ આજના આ ઉત્સવની અને રક્ષાબંધનના ઉત્સવની પણ હૃદયપૂર્વકની શુભકામનાઓ। સૌપ્રથમ તો આપના બધાના માધ્યમથી આવતીકાલે રક્ષાબંધન છે એની ગુજરાતની પ્રજાના, દેશની પ્રજાને ખૂબ સારી શુભકામનાઓ છે। રક્ષાબંધનનો તહેવાર આપણે એમ કહીએ છીએ કે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને આ પવિત્ર તહેવાર નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાત મહિલા મોરચા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું। સવિશેષ એમાં ઉપસ્થિત આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહભાઈ
પટેલ અને હર્ષભાઈ સંઘવીની સવિશેષ ઉપસ્થિત રહે છે. એમને સવિશેષ તમારે માટે ટાઈમ ફાળવ્યો છે. બધી બહેનો ખૂબ સારી એવી હર્ષ ઉલ્લાસથી આવી છે અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સફળ થયો છે. માનનીય મંત્રીશ્રીઓ, MP, MLA પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે અને આપ સૌ મીડિયા કર્મીનો પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પરમ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા હતા ત્યારે અને ત્યાર પછી ક્રમશઃ તમામ મુખ્યમંત્રીઓના સમય દરમિયાન અને આજે પણ ગુજરાતના મૃદુ અને મક્કમ અને અમારા સૌ બહેનોના લાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના રક્ષાબંધનના કાર્યક્રમમાં આજે ગુજરાતમાંથી, જિલ્લામાંથી, દૂર દૂરથી બધી બહેનો સાહેબને રાખડી બાંધવા માટે આવી છે. આ દેશની રક્ષા કરવા માટે અને આ સદવિચારોમાં આપણે આગળ વધીએ અને સુશાસનની અંદર અમારા ભાઈઓને ભગવાન ખૂબ શક્તિ આપે એવા શુભાશીષ આપી ગળ્યું મોઢું કરાવી અને સૌએ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી.